સિંહના હાથમાં નથી વીટી કે નથી વેડલા. અને હરિવર સોના રૂપામાં સંતાઈને મંદિરમાં મુરલી વગાડતો બેફિકરો બેઠો છે કે હિંમતસિંહ, લોકોને લૂંટતા તારી નજર મુરલીધરના મંદિર પર પડી? હા સાધુડા, મને થયું કે બે હાથવાળાને લૂંટવા કરતા એકવાર 1000 હાથવાળાને લૂંટીએ તો જિંદગી ભરની લાભ મટે. હિંમતસિંહ, બંદૂકની અણી દેખાડીને મુરલીધરના આભૂષણ લૂંટવાની આશા કરતા હો તો અહીં લોહી રેડાશે. એ તેરી કી, એટલે તંબુરો વગાડનાર બાવો શું કોઈ ચમત્કાર સર્જવાનો છે? અરે મૂર્ખ, લોહી છાટીશ તો તારા લુગડા બગડશે, એની કરતા એક કોર ઉભો રે. નકામી મારી ગોળી બગડશે ને બંદૂક પાપમાં પડશે. પાપિયા, મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી મુરલીધરના ઘરેણાને તું હાથ નહીં લગાડી શકે. હિંમતસિંહ, હવે હું ઘરેણા નહીં લૂંટું બાવા. ઘરેણાનું પોટલું તારા હાથે જ બાંધી દે, નહીં તો તાણ ગણતા સુધીમાં તારી આ ફટાકડીને ફૂંકી દઈશ. 1 2 ચટકર સાધુ, નહીં તો નહીં બાપજી નહીં. મારા પ્રાણ કરતા મુરલીધરના મોલ મોઘા છે. અરે વાહ, જુવાની ભેગી ખુમારીએ ભરેલી છે. ઝટકર સાધુ, નહીં તો નહીં નહીં હિંમતસિંહ, નહીં. અરે વાહ ભાઈ વાહ, રૂપના ઘડનારાય તને નવરા બેસીને ઘડિયા છે. પણ એ આવા રૂપ મુરલીધરના મંદિરમાં ન શોભે સલૂણી. અરે આવા રૂપ તો મહેલાતોમાં શોભે. કોણ? બુઢા તું? સાથીઓ, જોઈ શું રહ્યા છો? તૂટી પડો ને લૂંટી લો. બુઢા, આજ તો તે મારો ખેલ બગાડ્યો છે, પણ હું તને કહી દઉં છું કે હિંમતસિંહ પોતાના મનનું ધાર્યું કરે છે. હું તને જોઈ લઈશ. બાપુ, બાપુ, પરમેશ્વરની પત રાખનાર પ્રસાદ તો લેતા જાઓ. કઈ શક્તિને કારણે હિંમતસિંહ જેવા ડાકુએ તમને જોઈને ભાગી ગયો? તમે ખરે વખતે ના આવ્યા હોત તો ન જાણે શું થાત. હાસ્યા કરવું પાણી પણ હરામ છે. પેલા બુઢાએ મારો ખેલ બગાડી નાખ્યો. આ શું બોલે છે દીકરા? મારું કાળજું કપાય છે. તું નથી જાણતો, જેથી તારો જન્મ થયો તેથી ગા સુધીમાં ગંગાજળ મેં તને પાયો હતો. હા માં, કાં તો એ ગંગાજળમાં ગુણ જ નહીં હોય, અને કાં તો કોઈ પાપિયાનો હાથ અડતા એ ગંગાજળના ગુણ ધોવાઈ ગયા છે. હિંમત, પોતાના સગા બાપને પાપ્યો કહેતા પહેલા તું તારા પોતાના પાપે તો વિચાર કર. તે શું ધંધા માર્યા છે? અરે વિચાર તો તમારે કરવાની જરૂર હતી મને જન્મ આપતા પહેલા. અને માં, આ તો જગતનો નિયમ છે કે બાપ એવા બેટા. અરે દીકરા, તારા બાપને પ્રાયશ્ચિત તો પાર નથી. આજે તારે મોડે આવી વાત સાંભળીને મને થાય છે કે મેં દૂધ પાઈને ફણીધરને મોટો કર્યો છે. દીકરાને ફણીધર કહેતા પહેલા એટલું જાણી લેજે માં કે ફણીધરને જન્મ દેનારી જનેતા નાગણ જ હોય છે. ચાલો જા, ચાલો જા અહીંથી. આજથી તારો મારો નાતો પતી જાય છે. માં, ના તો પતિ જતો હોય તો મને એની પરવા નથી. પણ તું પણ જાણી લેજે માં કે મરતા સુધી તારું મોં જોવાની ઈચ્છા પણ નહીં રાખું. ધણી, સાંભળ્યું? તમે સાંભળ્યું? આજે મારો સગો દીકરો મને નાગણ કહીને નીકળી ગયો. આના કરતા તો 9 મહિના પથ્થર પૂછ્યો હોત તો એ ફળ મળત. માણસુર, ગામના મુખીના નાતે હું તને એટલું કહું છું કે તારી દીકરી રામબાઈ એ મારી દીકરી બરાબર જ ગણાય.
પણ આ ઉંમરે રામસાગર હાથમાં લઈને મીરાબાઈની જેમ નાચે એ મને કે ગામને ગમતું નથી હો. અરે માણસુરભાઈ, આ વાતની ખબર એના સાસરિયાને પડશે તો કાલે તાણું તેડાવતા પહેલા વિચાર કરશે. મુખી, હું તો એ વાત વિસરી જ ગયેલો કે રામભાઈના નાનપણમાં લગ્ન થઈ ગયા છે અને હવે આણું કરવાની વેળા આવી ગઈ છે. મારું તો એટલું જ કહેવું છે કે તારે હવે સામેથી જ રામભાઈના સાસરિયાને કહેવડાવવું કે દીકરીનું આણું વાળી લેવું. અને તમે તમારે એકલા બેસી અને ભજન ગાયા કરજો, કોણ પૂછવાનું છે? આ તો દીકરીની જાત ગામમાં વાતું થાય. તમારા સૌની વાત સાચી, પણ ઉપરા છાપરી 2 વર્ષ નબળા ગયા હોય એવા સંજોગોમાં હું કઈ રીતે આણું કરું? ભગત, એ તો જેવી શક્તિ એવી ભક્તિ. 2 હાથ જોડીને દીકરીને દેવા એટલું દઈ દેવું. કારણ કે આ તો નાનપણના લગન, એટલે વાત વિખાતા વાર નહીં લાગે. બાકી તમારી મરજી. ખરી વાત છે મુખી. જેવી સગવડ થશે કે તરત જ એના સાસરિયાને હું સામે ચાલીને સંદેશો કેવડાવીશ. ગોવિંદ, હવે માને જીવડાવી હોય તો રામભાઈના બાપને ઝટ સંદેશો મોકલ, એનું આણું વળાવી દે. માં, ધરતી પર દુકાળના ઓળા ઉતરતા જાય છે, એમાં કયો બાપ આણાની હા પાડે? દીકરા, રામભાઈ હારે તને નાનપણમાં પરણાવ્યો હતો. તે દી મેં માનસુભાઈને વચ્ચેને બાંધ્યા હતા કે જે દી હું ધારીશ તે દી રામભાઈને તેડી જઈશ. રામભાઈ, પાર્વતી, તારા કરતા દીકરાની વહુના હાથના રોટલા ખાવાની મને વધારે ઉતાવળ છે. હો, મેં જીવાને માનસુરના ગામે હમણાં મોકલ્યો છે. તમે જીવાને મોકલ્યો છે તો ખરો, પણ એ સીધો જ પોતાના સાસરાના ઘરે પહોંચશે. તો પછી 2-3 દીમાં સારું મુહૂર્ત જોડાઈને કેળ મોકલશું. એકવાર રામભાઈ ઘરમાં આવી જાય તો મારા હંધાએ રોગ મટી જાય. 5 વર્ષ પહેલા હોળીના હારડા દેવા ગઈ તે દી જોઈતું એને. એ તો રામભાઈ કેવડી થઈ ગઈ હશે. શું જોઈ રહ્યા છો બાપુ? જોઈ રહ્યો છું દીકરી કે સમયના વાયરાને વાતા વાર નથી લાગતી. હજી ગઈકાલ સુધી મારા ખોળામાં ખેલતી રામબાઈ આજે જુવાનીના ઉંમરે આવીને ઊભી રહી છે. અરે બાપુ, હજી સુધી હું તમારી પાસે નાની કીકલી જ છું ને? હા દીકરી, પરંતુ જગતની દ્રષ્ટિએ તો તું જુવાન થઈ ગઈ છે. 7 સોનાની થાળીમાં ખવડાવીએ તો દીકરીનું સાચું સુખ તો સાસરિયામાં જ ગણાય. બાપુ, આજે ઓચિંતા તમે મુરલીધરની માયામાંથી સંસારની છાયામાં કેમ આવી ગયા? આજ સુધી મારી આંખો પર ભક્તિના પડળ છવાયા હતા, પરંતુ જગતની વાતોએ મારી આંખો ઉઘાડી નાખી છે. દીકરી, તારા હાથમાં વાગતો આ એકતારો લોકો જોઈ નથી શકતા. તારે મોડેથી મંદિરમાં ગવાતા મોહનના પદ લોકો સાંભળી નથી શકતા. બાપુ, મારા કારણે તમને કોઈ મેણું માર્યું? મેણું નથી માર્યું દીકરી. ભક્તિમાં બાન બોલેલાને સંસારનો ધર્મ સમજાવ્યો છે. બાપુ, સંસાર ધર્મની લક્ષ્મણ રેખા જો એટલી જ હોય કે ઉઘાડે મોએ સ્ત્રીની જુવાન જાત મંદિરમાં મુરલીધરની સામે નાચગાન ન કરી શકે, તો બાપુ હું આજથી વચન દઉં છું કે હું એના ગુણગાન મારી ઓરડી બેસીને જ ગાઈશ. રામભાઈ, તું તો ડાપણનો દરિયો છે દીકરી, પણ મને થાય છે કે જગત સામે હામ ભીડવા કરતા તારું આણું વળાવી સાસરિયાને એની મૂડી સોંપી દઉં એટલે મારું મન ખુશ સુધરી જાય. દીકરી જીવી, આ અડધી રાતે કોણ બારણું ખટખટાવે? જરા જોતો ખરી. જોઉં છું બાપુ. મોત નથી ભામીની, હું તારો ભરથા જીવો. કોણ છે જીવી? કોણ છે આ? બાપુ, એ અરે છકરાજી, હું તમારો જાજરમાન જમાઈ અત્યારે મરેલી ગો જેવો થઈને આવ્યો છું. જમાઈરાજ, તમે અને અડધી રાતે તમારી આવી હાલત કરી કોણે? અરે મારા બાપે મને જીવતો સળગાવી દેવાની કોશિશ કરી. હું તો જીવ બચાવીને એ ભાગ્યો બાપ રે.
કૃપાશંકર વેવાઈ આટલા કાળજા બાપુ બાપુ જટ એમની દવા કરો નહીંતર મારા ચૂડી ચાંદોનું શું થશે? અરે સસરાજી, મારા બાપને જઈને કહો કે હવે હું જાજી વાર જીવી શકું એમ નથી. મારા જીને મુવાના જાજા ચૂહા. એવું ન બોલો જમાઈરાજ. મારું કાળજું કપાય છે. હમણે જો કૃપાશંકર વેવાઈ પાસે જાઉં છું અને એને સીધો દોર કરી નાખું છું. હા. અરે બાપુ પણ એમને તો કઈ કરો. જમાજે. અરે તમે તો માંદા છો. માંડો પડે તારો બાપ. હાય હાય, એટલે તમે મારા બાપુને બનાવ્યા? અરે હોતું હશે ગાંડી, મેં તો તને બનાવી. એ આપણી આ આણાની ઓરતાની રાત જે અધૂરી રહી છે ને એ આપણે ઉજવીએ. પણ મારા બાપુ તમારે ઘરે પહોંચશે ત્યારે? એ તો પડખે એવા દેવા છે જીવી. ચિંતા ના કરો, આવતા રહો. ક્યાં છે કપાતર? કપાતર? વેવાય આજ હું તમને સીધા દોર કરી નાખીશ. મારા જમાઈને જીવતા હળગાવી દેતા તમને શરમ ન આવી? તમારા મોઢા લગામ રાખો જટાશંકર વેવાઈ. નાના મોટા ઉપાડે ફરિયાદ લઈને આવ્યા છો, પણ જરા મારા હામે ધારીને જુઓ તો ખરા. ઓય મારી રે, તમારો ઈ જમાઈ ને મારો હગો દીકરો મને જીવતા હળગાવીને વયો ગયો છે. મેં એના ઉપર ફરિયાદ નોંધાવી છે. રાજના સિપાહીઓ એને પકડવા માટે ધોળાધોળ કરી રહ્યા. આ તમે શું બોલી રહ્યા છો? અરે તમારા દીકરા જીવાના આખા શરીરે તો પાટા બીની છે અને ઈ તો કહેતો તો કે તમે એને હળગાવવાની કોશિશ કરી. આમાં હાચું મુજે ઈ જ સમજાતું નથી. ઈ તો ઢોંગીનો છે, ઢોંગીનો. એમ? હા. હાચું આ શું છે ઈ તમે નજરો નજર નિહાળી રહ્યા. હા. ઓય માડી રે, મને કાળી બળતરા ઉપડી છે. વેવાઈ, તમને શું થાય છે? હું નથી થતું એમ પૂછો વેવાઈ. ઓહો, આખા શરીરે કાળી બળતરા, છાતીમાં ગભરામણ, મનમાં મૂંઝામણ. ઓય બાપલિયા, તમે જલ્દી મારી દવા કરાવો. હું તમારો વૈદ છું તો દવા કરાવવાના પૈસા દેતા જાઓ. વેવાઈ, હવે હું મરી જઈશ. તમે મરી જાવ ને એનો મને જરાય વાંધો નથી, પણ મારી દીકરી રાંડે ને તો મારું શું થાય? આ તમારો દીકરો ને મારો જમાઈ પાટા પીંડી અરે મારે ઘરે પડ્યા છે. તમારી ઘરે? હા. હારું થયું તમે મને હાચા વાવડ દઈ દીધા. હું હમણાં જ સિદ્ધપુર વાળા ફોજદાર પંડ્યા સાહેબ ને કેવડાવું છું કે મને હળગાવી દેના. ઈ હરામખોર તમારે ન્યા છે, એને ધ્યાન કરો. નહીં વેવાઈ, એમ ન થાય, એમ ન થાય. આ મારી આબરૂ જાહે ને તમારું નાક કપાય. મારું નાક? નહીં, તમારે નાક જ ક્યાં છે કે કપાય? અને વેવાઈ, આબરૂ એની જાય કે જેને આબરૂ જેવું કઈ હોય. તમારે આબરૂ જ નથી, પછી જવાનું શું હતું? એ ભગવાન, મારા કપૂતનું શું થાય? આ તમારી જેવા દુર્જન સગા મને મળ્યા તે મારું શું થશે? ના, હવે તો મારે તમારા આખા ખાનદાનની તપાસ કરવી પડશે. તમે જુઠ્ઠા, તમારો પુત્ર જુઠ્ઠો, હવે તો આખા ગામમાં પૂછવું પડશે. દેવા એટલી દે. વખત આવે જો હંતીએ પાછી ન વાળવું તો મારું નામ કૃપાશંકર કાતર નહીં. હા પંડિતજી, આ કૃપાશંકરના દીકરા જીવાને માણસોના ઘરે આણા માટે મોકલ્યો હતો, પણ એ હજી આવ્યો નહીં, એટલે તમારી પાસે મુહૂર્ત જોડાવવું પડે છે. જુઓ ભીખાભાઈ, ભૂખ્યાને ભોજન પીરસવા મોકલીએ તો એ પોતે જ પહેલા જમી લે. કેમ, ખરી વાત ને? બસ તો પછી એ સીધો એના સસરાને ઘેર ગયો હશે. ઈ જટાશંકરે આળો ફાટો છે, તે એની દીકરીનું આણું વળાવતો જ નથી. સારું મહારાજ, પણ મુહૂર્ત તો જુઓ. દીકરા ગોવિંદ, બહુ જ ઉતાવળ લાગે છે. પણ અજવાળી આઠમ પહેલા મુહૂર્ત છે જ ક્યાં? અજવાળી આઠમને આડે ક્યાં ભાવ છે? આજે માણસોને સંદેશો કેવડાવીએ એટલે તૈયારીમાં રહે. જેને મહેરબાની તમે ઝંખના રાખો છો એ રામભાઈ નો અજવાળી આઠમનો આણો આવશે અને તે સાસરિયા ભેગી થઈ જશે. સાસરિયા ભેગી? એ સાસરિયા ભેગી થાય એ પહેલા તો રામભાઈ હિંમતસિંહના હાથમાં હશે. એનું રૂપ, એનો યૌવન અને એની નશીલી આંખોનો નશો હિંમતસિંહ હજુ સુધી ભૂલ્યો નથી. પણ સરદાર ભેરવો, આ વખતનો ખેલ હિંમતસિંહ એકલા હાથે ખેલશે.